અહીંયા આગળ હું ટિફિન પેક કરી રહી છું. વાસણની અંદર વાસણ જતા રહે છે ને તો ખ્યાલ જ નહીં આવતો બહુ. હજુ મારો ડબ્બો નહીં મળતો બોલો. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. જોબ પર જવાનો ટાઈમ થાય ત્યારે માથું ઓરું ને એટલે અત્યારે તો આવું જ હોય છે. સૂઈને ઉઠ્યા હોય ને એટલે નહીં તો લીધું પણ તો બી જ્યારે નીકળવાનો ટાઈમ થાય ને ત્યારે જો મારો ડબ્બો મારો શોધો પછી મારો ડબ્બો નહીં મળતો બોલો શાકનો. તો સવારમાં હશે તો અંદર જ પણ મળતો નથી. અને બનાવ્યું છે આજે મેં ફ્લાવર. આ પ્રિતેશનો ડબ્બો. મારો ડબ્બો. બંધ કરીને ઉપર મૂકી દીધો તો મને કેવી રીતે મળે? એક પર્સનનું થઈ ગયું ટિફિન પેક કરવા. મારો આ ડબ્બામાં લઈ જાઉં છું શાક. તો અત્યારે બનાવવાનું છે મારે બટાકા પૌવા. તો અહીંયા આગળ બટાકા છોલે, પણ અત્યારે પેલા બટાકા હોય છે ને તો છોલ આમ એ કરવાની જરૂર નહીં પડતી, આ રીતે જ છોલાઈ જાય છે. એટલે આજે સવારે નાસ્તામાં બટાકા પૌવા. કાલ તો જે પેલો રાઈસ બનાવ્યો હતો ને એ જ હર્ષિલ લઈ ગયો હતો સ્કૂલમાં પણ નાસ્તામાં એના. આજે હવે બટાકા પૌવા. આજે એને ગુજરાતીનું પેપર છે હાર્ડ, કેમ કે ગુજરાતી એને બહુ જ ઓછું ફાવે. મને આવા બટાકા હોય તો છોલતા બહુ નહીં ફાવતું. બધા રીતે તો મારું મેચિંગ થાય. સવડાવેનું અત્યારે મેચિંગ થઈ ગયું. જો તો હજુ મારે પૌવાને એવું ધોવાનું હજુ બાકી છે. તો પહેલા પૌવાને એવું ધોઈ નાખું, ત્યાં સુધી પ્રિતેશ બી ફ્રેશ થઈ જશે. પછી ચા મૂકું અને એક સાઈડે બટાકા પૌવા પણ વઘારી દઉં. તો અહીંયા આગળ એક સાઈડે મેં અંદર થોડું પાણી એડ કર્યું, કેમ કે બટાકા બફાય એટલા માટે જલ્દી. મમ્મી અહીંયા આગળ આવી ગયા છે. કેવી મમ્મી ઠંડી છે આજે? હે બહુ ઠંડી છે નહીં? કામ પતી ગયું તમારું? હવે રીતે સાવ એટલે મેં રોટલી બી બનાવી દીધી છે, એટલે રોટલી આપી દઉં. સ્કાર્ફ બાપ પહેરીને ફરે છે. એટલા પેન્ટ છે ને પ્રિતેશ જો, તે જ્યારે પહેરવાનું હોય ને ત્યાં મળતું જ નહીં. કેવું કહેવાય પ્રિતેશ?
તમે તમારી વસ્તુ નહીં સાચવી શકતા. બોલો, 1 સેકન્ડમાં બતાવું. બતાવે તો કયું પેન્ટ કહો છો પહેલાં? એક મને હા મળી ગયું કયું? બ્લેક. તો બ્લેક કયું? બ્લેક 4 છે તમારી જોડે. આઈને કયું પણ બોલો ને તમે એકવાર. બીજું છે ને બ્લેક કયું પણ? એક આઈને બીજું હા એક છે. હા, રહું જો. હવે એકલા ના હસો. પોતે એટલું પોતાના કપડાનું ખબર નહીં હોતી કઈ મૂક્યા છે. મશીન લાવવાની એની વાત કરું છું, બીજાની નહીં કરતી કામ. મેં તો આવી દીધું ને, તમે પહેલાં ટિફિન નહીં જો. તમે નીકળ્યા હજુ? ગતો હોય જિગ્નેશ ગયો. હવે ચાલતા જાઓ છો પ્રીતેશ તમે બે? જય મહારાજ. ધોવાના થયા ગયા. જય મહારાજ. જય મહારાજ. ઠંડી ઠંડી ઠંડી. પ્રીતેશ કે છે મારે લઈ જાય, આપણા બન્યા જ નહીં તો શું લઈ જાય? તો કેમ નહીં આલુ? બન્યા હોય તો આલુ ને. કેપ્સિકમ લાયા છો ભાઈ કાકા? કેપ્સિકમ છે? કેપ્સિકમ કેપ્સિકમ છે? હા કઈ? એક જ. કેમ એટલું મોંઘું? બતાવો ને, મોટું છે. 10નું એક કેમ? 5નું એક આલો. 5નું એક આલો. 5નું એક આપો મમ્મી. 5 રૂપિયા આલો. કાલે લઈ લેજો. શું લેશ તું? હા કેપ્સિકમ લઈ લો ને. કાલે હાલ દેશો. લખતા નહીં, હાલ દેશ 5 રૂપિયા. 5 રૂપિયામાં લખો છો. યાદ રાખીને હાલ દેશે. હા ભાઈ, 5 રૂપિયા નહીં એટલા. હાલી દેશ કીધું ભાઈ. છૂટા નહીં, કાલતા પપ્પાને હાલ દીધા હતા. એ શાકભાજી ગયા ને તમને હાલ દીધા હતા. છૂટા નહીં જામે મારી કરી. આ તો મેં કે છે, મેં કીધું લાવો તો હાલ દો. હવે એક વસ્તુ રહ્યું હજી, શું રહ્યું? ગાજર. એ તો વાંધો નહીં, હાલતા લેતી આવીશ. ગાજર તો બહુ હોય છે, 20 કિલો. પેલાનું જે રેડી દીધું, કાજ રેડી દીધું. ના રેડિયું ના, કાલનું હતું એ જ મેં ગરમ નતું કર્યું તપેલી. રેડિયું ના કાલનું. હેલે મારે થઈ ગયો છે જોબ પર નીકળવાનો ટાઈમ, તો હું તો રેડી થઈ ગઈ છું. અને હવે બસ દુપટ્ટો લઈ અને નીકળું. મમ્મી સાંજે શું બનાવશો? શું બનાવ? કાલે ગુરુવાર છે, શુક્રવાર 11 છે, એટલે શુક્રવારે નહીં બનાવે. જો તારું કહું કદાચ હોય તો લઈ આવી જા. એટલે ચિકન બનાવશો? ના ભાઈ, શાક બાક મંગાવડાવું. શું મંગાવડાવું? હા જ પછી કહેશે કાલ ગુરુવાર છે, હું નહીં કહું, આમ નહીં કરું. એવું નહીં કરતા. એ શુક્રવાર 11 આવે છે. તો અત્યારે સાંજે પહેલી વાર વલોરનું શાક બની રહ્યું છે. ભૈલો લઈ ગયેલો હવ તો પછી આ કેમ વધેલું છે? એ ખાધું એટલું વધારે કે નહીં. આ ઘસવાનું છે, બહાર મૂકવાનું હતું. એટલે અત્યારે વલોરનું શાક બનશે સાંજમાં. અને ખાઈને શું ગયેલો? એ જ કંઈ નહીં. તો એટલું વધ્યું. ખીચડી થઈ ગઈ છે. હું કાલનું શાક જોઈ લઉં શું બનાવું. કાલે શું બનાવું? ભાજી બનાવી દઈશ નહીં. તો અત્યારે ઘરે આવીને જોયું તો કોઈની કંકોત્રી આવી છે, તે વાંચું છું, જોઉં છું કે કોની છે એમ. હવે મેરેજ સિઝન ચાલુ થઈ ગઈ એટલે આ તો અમારી બાજુમાં છે ને એમનું છે.
હવે મેરેજ સિઝન અમારે તો આ મહિને આવતા મહિને બી મેરેજ છે, 2 મહિના મેરેજ. કેમ કે હવે પહેલાં જેવું નહીં રહ્યું. પહેલાં ઉનાળામાં બધા મેરેજ થતા હતા, હવે શિયાળામાં મેરેજ થાય છે, એટલે મેરેજની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. તો અત્યારે ભજીયા બનાવું છું, કેમ કે મમ્મીએ વાલોરનું શાક બનાવ્યું છે, તો મેં કીધું હું થોડા ભજીયા બનાવી દઉં. થોડીક વાર આડી પડી રહી હતી, હવે ટાઈમ થયો ને પ્રિતેશ લોકોને આવવાનો, તો મેં કીધું લઈ ગરમ ગરમ બનાવી દઉં એમ. હર્ષિલ પણ આવશે, તો હજુ હું ખીરું જ રેડી કરું છું અહીંયા આગળ. શિયાળામાં ભજીયા ખાવાની મજા આવે. મમ્મી અહીંયા આવો ને સેટ. મમ્મીને બોલાવું, તેલ કાઢી આપશે. પાણી મને એવું લાગ્યું વધારે પડી ગયું એટલે. મમ્મી તેલ કાઢ્યા લો. પેલા કાઢી લીધું ફક્ત. ભૂલી ગઈ. આજે હવે કાલે હર્ષીના લાસ્ટ પેપર છે. મમ્મી પેલું બુકે જોયેલો તો છે લખો તો છે ચાલશે કે કાલે લાયા હતા તમે ના કર્યું તો હું શું કરું? કઈથી લાયા? કઈ જવાનું? જોઈ લઈ ચીવરાઈ લેવું બોલાય નહીં ચીમરાઈ ગયું. તો કઈ ચીમરાઈ ગયું? કાલે છે રમવા જવાનું હતું. હા જો નહીં ચીમરાઈ ગયું. હા સારું મોટો બાપુ તો અહીંયા આગળ જો અહીં બતાવો તો કાલે છે ને લઈને આવી હતી બુકે ટાઈપ, તો કાલે લાવી હતી. હવે કાલે જાણ ના થયું એટલે મેં કીધું કે જોઈ લો કે સારું તો છે ને, નહીં તો પછી કેવું લાગે. પછી જો બીજું મંગાવી લે, બીજું તો શું. મમ્મી આ લઈ લો ને, પેલા કાઢ્યું નહીં, પેલું એ ના કાઢ્યું કઢાયું. આ સુરઈ બાર ખીરું તો બની ગયું. તેલ આ ખાલી મારે હાથથી થઈ ગયા છે. ટેસ્ટ કરી જુઓ તો. અને આટલા મરચા શેકીશ ચાલશે ને? મરચા શેકવાના છે. શેકજે, મોરા હશે જરીક નાખ. તીખા મરચાં જે એક અડધું જ નાખ્યું છે. જે બચકું પડે લારી બરસ કેટલું નાખું જુઓ? થોડુંક જ નાખ બસ. મોરું છે ઈનોય નાખવાનો છે જો. તો પછી ખાઈને જવાનું છે, તો ફટાફટ આજે તો. અને કાલે હર્ષિલા કાલે છે ને તો ઇંગ્લિશનું પેપર છે, એટલે ઇંગ્લિશનો વાંધો નહીં. અને ઇંગ્લિશ કમ્પ્લીટ ફાવે છે, ખાલી એને નહીં ફાવતું શું ગુજરાતી અને થોડું હિન્દી પણ. તો ફટાફટ બનાવી દો ભજીયા.
ભજીયાને સ્મેલ તો કેમ નાના ઘરે હા મમ્મી આ નીચેનું ના કરી નીચેનું પછી મેં નહીં જોયું કશું મેં તો ઉપરની તપેલી જોઈ એ કરી એ તો પપ્પાએ નતું ખાધું એમની ઓળખાણ. પ્રિતેશ શું કહો છો તમે ભજીયાની સ્મેલ છે આવે છે એમ આ અસલી મેથી ને એટલે સ્મેલ આવે છે હા સાચી વાત છે. આ મેથી હારી મેથી કહેવાય. બહાર મૂકતાની હારે કોકને લાગે કે કોઈ ભજીયા બન્યા છે. શાક ચલો. બનાવે તો એની સ્મેલ ને હા પાર મૂકો ફરી રિક્ષા કાઢશે ચલો હર્ષિલ કાકાને ફોન કર કેટલી વાત છે ઓહ. હારું આવજે. કહેવાનું તો ભજીયા બને. પાણી વાળે એટલે કશું બોલ્યા નહીં શું જોયું અરે વાત તો નહીં સાંભળ્યો. હા પણ પહેલા કરી લેવાનું પછી હા પછી આવજે તું તાર અને જે નહીં આવતું એ એનું શું કરવાનું શું કરવાનું એ નહીં ખબર એવું તને? કેટલી વાત ફ્રૂટમાં છે રોટલી ખબર તો આવો જમવા માટે ભજીયા છે મરચા છે ભજીયા મરચા પાપડ પ્રિતેશનું ફેવરેટ ગલોર બટાકાનું શાક પ્રિતેશ તો ફેવરેટ બનાવ્યું છે અને ખીચડી તો આવો જમવા માટે આજે એને ઇંગ્લિશનું છે એટલે ફટાફટ આવડે જ જો ના એ જ છે જો ને વાંચ ને એ નહીં એ બે રહ દે હા તો અહીંયા આગળ સ્ટડી ટાઈમ છે અત્યારે ના બરાબર તો એ તો એમનું ખાલી હાથે કેમનું જાય લોકો પૈસા હું શું કરું તો મસ્ત અહીંયા આગળ તાપણી થઈ છે સાલે ઓઢી લીધી છે ઠંડી બહુ લાગે છે તું લર્ન થઈ ગયું છે નહીં કાનું 2 મિનિટ હા તો હવે વિડીયોની એન્ડિંગ પણ લઈ લઈએ સાથે સાથે બોલો તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું